हेलो गुड आफ्टरनून विद्यार्थी मित्रों मजामा हूँ आरती आप सौ विद्यार्थीओं फरी एक वखत श्री आर.एच. कोटक प्राइमरी स्कूल ऑनलाइन एज्युकेशन में स्वागत करूँ छूँ। धोरण 8 विषय गणित प्रकरण 8 राशिओं की तुलना जेमां आपणे स्वाध्याय 8.1 नो दाखलो पहलो जोयो तो आज शुरू करीए छीए दाखलो बीजो। तो स्वाध्याय 8.1 एनो दाखलो बीजो जेमां आपणे कीधेलुं छे कि नीचे आपेल गुणोत्तरनुं टकावारीमां रूपांतर करो। समझो तमारे आपेलुं छे शुं अपूर्णांक शेमां फेरवવું છે टकावारीमां। ધોરણ 7 ने याद करो। ધોરણ 7 ના 8મા ચેપ્ટરમાં આપણે નોંધ કરીને લખેલું છે જે નોંધ આપણે અહીંયા પણ લખેલું છે કે આ નોંધ શું તો કે અપૂર્ણાંકોનું શેમાં રૂપાંતર કરવાનું છે ટકાવારીમાં કે અપૂર્ણાંકોનું ટકાવારીમાં રૂપાંતર કરવા માટે 100 વડે ગુણવા પડે। તમને જે અપૂર્ણાંક આપેલો છે એને તમારે ટકાવારીમાં ફેરવવા માટે કેટલા વડે ગુણવાનું છે 100 વડે। આપણે એમાં પહેલું જોઈએ એ 3/4। સમજો પહેલી રકમ આપેલી છે તમને 3/4 ગુણોત્તર શું આપેલો છે તમને તો કે ગુણોત્તર આપેલો છે 3/4। તમારે ગુણોત્તરને શેમાં ફેરવવો છે ટકાવારીમાં। સમજો લખવાનું છે આ જ રીતે ગુણોત્તર શું આપેલો છે 3/4 શેમાં ફેરવવું છે તમારે ટકાવારીમાં। તો કે ટકાવારીમાં ફેરવવા માટે તમને જે ગુણોત્તર આપેલો છે એને પહેલા અંશના છેદ સ્વરૂપે લખો। ગુણોત્તર તમે એમ લખો ગુણોત્તર 3/4 એટલે કે 3/4। હવે તમે ટકાવારી કરવા માટે આપેલા ગુણોત્તરને કેટલા વડે ગુણવાના છે 100 વડે ગુણો એટલે શેમાં ફરી જાય ટકાવારી। પાછળ કમ્પલસરી તમારે ટકાની નિશાની મૂકવાની છે। હવે જુઓ અહીંયા 3/4 એને ગુણ્યા 100। તમે અહીંથી બીજું સ્ટેપ લખો તોય ચાલે ત્યાં ને ત્યાં લખો તોય ચાલે બરાબર કે 25 × 100 કૌંસમાં શું હોય 3 × 25 બાજુમાં ટકા એટલે 25 × 3 = 75 એટલે કે 3/4 એટલે કેટલા ટકા થાય 75%। ક્લિયર। તો આ રીતે તમને કોઈ પણ અપૂર્ણાંક આપેલો હોય જેમાં આપેલો હોય તો તમારે પહેલા અંશ છેદમાં લખવાનો એને તમે 100 વડે ગુણો છેદ ઉડાડો ગુણાકાર કરો એટલે તમને અપૂર્ણાંકોનું ટકાવારીમાં રૂપાંતર મળશે। ક્લિયર। ઓકે જોઈએ બી। બીજો ગુણોત્તર આપેલો છે 2/3। તો આને પણ લખશું કે ગુણોત્તર કયો આપેલો છે આપણને 2/3 એટલે કેવી રીતે લખાય 2/3 તેથી ટકાવારી બરાબર 2/3 એને ગુણ્યા 100। અહીંયા જો આપણે આગળના દાખલામાં છેદ ગયો તો અહીંયા 3 ને 100 વડે ભાગી શકાશે નહીં તો કાંઈ નહીં અંશ અંશનો ગુણાકાર લઈએ 2 × 100 એટલે 200/3। હવે આ બેનો કરીએ ભાગાકાર। જો એ બેનો આપણે ભાગાકાર કરવો હોય તો તમે આમ લખી શકો 3/200 3 × 6 = 18 2 વૈધા 20 3 × 6 = 18 2 વૈધા। હવે પોઈન્ટમાં આવે પણ આને તમે મિશ્ર પૂર્ણાંકમાં લખી શકો કેવી રીતે લખાય 66 પૂર્ણાંક અહીંથી લખાય ને આમ રાઉન્ડ થાય મિશ્ર પૂર્ણાંક 66 પછી 2 પછી 3 66 પૂર્ણાંક 2/3 એટલે કે 2/3 એટલે કે 66 પૂર્ણાંક 2/3 ટકાવારીમાં રૂપાંતર કરી શકાય। સમજાય છે। ઓકે જોઈએ દાખલા નંબર 3। દાખલો ત્રીજો એમાં શું કીધું છે સમજો 25 વિદ્યાર્થીઓમાંથી રકમ ટેક્સ્ટબુકમાં છે સમજો 25 વિદ્યાર્થીઓમાંથી 72% વિદ્યાર્થીઓ 72% પેલા કુલ સંખ્યા આપેલી છે 25 વિદ્યાર્થીઓ છે એના 72% વિદ્યાર્થીઓ એ ગણિતમાં રસ લે છે તો કેટલા વિદ્યાર્થીઓ રસ લેતા નથી। ટકાવારી તો મોઢે હોય કે 72% રસ લે છે તો બાકીના 18% રસ લેતા નથી પણ 18% એટલે કેટલા એ આપણે જોવાનું છે બરાબર। તો સૌથી પહેલા આપણે કઈ રીતે લખશું પહેલા આપણે ડેટા લખીએ કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા આખો દાખલો એક સાથે સમજવા કરતા સ્ટેપ બાય સ્ટેપ સમજીએ કે વિદ્યાર્થીઓની કુલ સંખ્યા
આપણને 25. સમજો એમાં આપણને ટેક્સ્ટ બુકમાં રકમ જોજો 25 વિદ્યાર્થીઓમાંથી રસ લેતા વિદ્યાર્થીઓ કેટલા 72%. બરોબર કે ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ કેટલા 72%. બરોબર છે. હવે રસ ન લેતા વિદ્યાર્થીઓ કેટલા? રસ કે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓ કેટલા? તો કે 100 માંથી તમે 72% બાદ કરો. 100% માંથી તમે 72% બાદ કરો એટલે 28%. 28%. એનો મતલબ કે ગણિતમાં રસ લેતા વિદ્યાર્થીઓ કેટલા છે? 72%. રસ નથી લેતા એવા વિદ્યાર્થીઓ તો કે 28%. તમારે શું શોધવાનું છે? રસ ન લેતા હોય એવા વિદ્યાર્થીઓની સંખ્યા. એટલે તમારે 28% ને સંખ્યામાં ફેરવવાના છે. તો આગળ આપણે અપૂર્ણાંકોને ટકાવારીમાં ફેરવવા માટે 100 વડે ગુણ્યા હતા ને, તો હવે ટકાવારીને અપૂર્ણાંકમાં ફેરવવા માટે 100 વડે ભાગવા પડે, એટલે કે 1/100 વડે ગુણવા પડે. બરોબર છે કે તેથી ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા સમજો. તમને જે કહેવા માંગુ છું કે રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા એટલે કુલ સંખ્યા કેટલી હતી? 25. એને ગુણ્યા 28% બરાબર 28% વાળી દૂર કરવી છે. ટકાવારીને દૂર કરવી હોય તો મારે 100 વડે ભાગવા પડે એટલે 28/100. ક્લિયર? તો કે 28/100 એટલે 25 ચોકું 100 અને 4 સત્તા 28. એટલે ગણિતમાં રસ ન લેતા વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી મળી? 7. કે તેથી 7 વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લેતા નથી. ફરીથી જોઈએ આપણે. સૌથી પહેલા કુલ વિદ્યાર્થીઓ 25, એમાંથી 72% વિદ્યાર્થીઓ ગણિતમાં રસ લે છે. તો નથી લેતા એવા કેટલા? 28%. તો 28%ના તમે અપૂર્ણાંકમાં ગણો એટલે 28%ના 7 થાય. એટલે કે 7 વિદ્યાર્થીઓ એવા છે જે ગણિતમાં રસ લેતા નથી. ક્લિયર? હવે જોઈએ દાખલા નંબર 4. દાખલા નંબર 4માં પણ કુટ પ્રશ્ન જેવું છે. તો ટેક્સ્ટ બુકમાં રકમ છે જો સમજો. એક ફૂટબોલ ટીમ તેમણે રમેલી મેચમાંથી, ટૂંકમાં અત્યાર સુધીમાં જેટલા મેચ રમેલા છે એમાંથી 10 મેચ જીતી હતી. કોણ? ફૂટબોલ ટીમ. યાદ રાખજો, ફૂટબોલ ટીમે કેટલા મેચ જીતા હતા? 10. આપણે સમજતા જાય, લખતા જઈએ કે ફૂટબોલ ટીમે જીતેલી મેચની સંખ્યા કેટલી છે? 10. 10 મેચ જીત્યા હતા. બરોબર? તો ધારો કે પછી શું કીધું છે? જો તેમની જીતેલી મેચની ટકાવારી 40% હોય. જીતેલ મેચની સંખ્યા કેટલી? 10. એની ટકાવારી પણ આપેલી છે 40%. તો કુલ કેટલા મેચ રમ્યા હશે શોધવાનું. સમજો, જીતેલા મેચની સંખ્યા આપેલી છે, એની ટકાવારી આપેલી છે, તો કુલ કેટલા મેચ રમ્યા હશે એ આપણે હારેલા મેચ કેટલા હોય એ તમને આઈડિયા આવી જાય. બરાબર? તો સૌથી પહેલાં ફૂટબોલ ટીમે જીતેલી મેચ કેટલી છે? 10. ધારો કે આપણે માની લઈએ કે ધારો કે ફૂટબોલ ટીમે કુલ રમેલી મેચ બરાબર x, એટલે ટોટલ x રેમાં છે એમાંથી 10 મેચ જીતા છે. આપણે આવું સમજી લઈએ. બરોબર? એટલે કે કુલ મેચના 40% બરાબર 10. આવું થાય ને? કુલ મેચ x રેમાં છે એના 40% જીત્યા છે, એટલે કે 10 મેચ જીત્યા છે, અને આપણે x ના 40% બરાબર 10 આ રીતે લખી શકાય. તો આપણે સાતમામાં ભણી ગયા, જ્યારે ના હોય ત્યારે વચ્ચે ગુણાકાર, ટકાવારીને દૂર કરવા માટે છેદમાં 100 બરાબર 10, એટલે કે x બરાબર અહીંયા 10. બરોબર છે? આ 40 ના છેદમાં 100 છે, સામે જાય તો વ્યસ્ત થઈ જાય. 100 ના છેદમાં 40, અહીંયા શૂન્ય શૂન્ય ઉડાડી દો અને 25 ચોકું 100, એટલે કે x બરાબર 25 મેચ કુલ રમ્યા હશે.
છે. એટલે કે ફૂટબોલ ટીમે કુલ કેટલા મેચ રમ્યા હશે? 25. એમાંથી 10 જીતા છે. એટલે કે 25 મેચના 40% મેચ જીતા છે. એટલે કે ટોટલ 10 મેચ જીતા છે. બરાબર. અહીંયા આપણે સ્વાધ્યાય 8.1ના દાખલા 4 સુધી કરીએ છીએ. હવે કન્ટિન્યુ આગળ ચેપ્ટર આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. ઓકે, ઓલ ધ બેસ્ટ, બાય.